નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ ઉણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસ માછલી માટે હવામાન વિભાગના માઠા સમાચાર. આગામી સમયમાં રહેશે ઠંડીનું જોર. પાલનપુર ડીસામાં કોલ્ડ વેવ યથાવત રહેતા જનજીવન બને પ્રભાવિત. જૂના ડીસા ગામે ખડકાયેલા કચરાની ત્રાહીમામ ગ્રામજનો હેરાન પરેશાન. ગંદકીનો યોગ્ય નિકાલ નહીં થાય તો ગ્રામજનો ખખડાશે ન્યાયાલયના દ્વાર. લાખણી તાલુકાના ટેકરા ગામે જમીન પચાવી પાડવાનું કારસ્તાન ભત્રીજાને મૃત જાહેર કરી જમીન હડપ કરવાનું ષડયંત્ર રચનાર. તલાટી સહિત 4 વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ. પોલીસ તંત્રની નિષ્ક્રિયતા વચ્ચે પાલનપુરમાં ચીજ ઝડપના બનાવનો સિલસિલો યથાવત. સિટી લાઇટ નજીક વધુ એક દુકાનમાં ઘૂસેલ ગઠિયાએ ગ્રાહકના સ્વાંગમાં કરી ડીવીડી પ્લેયરની ઉઠાંતરી. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટીરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પ્રજાએ આજે ઠંડી ઘટતા નજીવી રાહત મેળવી હતી. છતાં હવામાન વિભાગે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હજુ પણ આગામી 48 કલાક સુધી કોલ્ડ વેવ કન્ડિશન યથાવત રહેવાની આગાહી કરી છે. જો કે અમદાવાદ શહેરમાં મોટાભાગે આકાશ સ્વચ્છ રહેશે અને ઠંડી 13 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે તેમ જણાવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યનું સૌથી ઓછું તાપમાન આજે નળિયા ખાતે 5.3 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે રાજકોટ 9.1 અને ભુજ 9.3 ડિગ્રી સાથે અન્ય શહેરો કરતાં વધુ ઠંડા રહ્યા હતા. ઠંડીમાં સાધારણ ઘટાડો થયો હોવા છતાં હવામાન વિભાગે કોલ્ડ વેવની સ્થિતિ હજુ પણ 48 કલાક સુધી રહેશે તેવી ચેતવણી ઉચ્ચારી છે. કાશ્મીર અને હિમાચલ પ્રદેશ વગેરે રાજ્યોમાં થયેલ બરફવર્ષાને પગલે ઉત્તર પૂર્વીય રાજ્યમાંથી વહેતા બર્ફીલા પવનને લીધે દેશના અનેક ભાગોમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ભારે ઠંડીને કારણે સમુદ્રના ઉપર ઠંડો પવન અને ઠંડુ પાણી હોવાથી માછલીઓ પણ સમુદ્રની નીચે ઉતરી ગઈ હોવાથી માછીમાર પ્રવૃત્તિ પર તેની અસર થઈ છે, જ્યારે ડિસેમ્બર અંતની ઠંડીએ લોકોને ધ્રુજાવી દીધા છે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, અમરેલી સહિત અનેક વિસ્તારોમાં પારો સાધારણ ઉંચકાયો હોવા છતાં અબાલ વૃદ્ધ સૌ કપકપાતી ઠંડીથી સૂરજ ઢળતા જ ઘરની અંદર પુરાઈ રહેવાનું વધુ ઉચિત સમજે છે. હવામાન ખાતું જણાવે છે કે 31મી રાત્રે લોકોને ધ્રુજાવી શકે છે. રાત્રે ઘરની બહાર નીકળતા ગરમ વસ્તુ ધારણ કરવાની સલાહ આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આજે મહત્તમ તાપમાન 25.4 સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 3 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું, જ્યારે શહેરનું લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2 ડિગ્રી ઓછું હતું. રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલે મંગળવારે આકાશ સ્વચ્છ રહેશે અને ઠંડી હજુ વધશે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 4 દિવસથી ઠંડીનું પ્રમાણ વધવાના લીધે લોકો તાપણીનો સહારો લઈને પોતાની ઠંડી ઉડાડે છે. અત્યારે ઠંડીનું પ્રમાણ વધારે છે એટલે ગરીબ વ્યક્તિઓ તાપણીના સહારે જ જીવે છે એમ કહી શકાય. બનાસકાંઠામાં છેલ્લા કેટલાય સમયથી કાતિલ ઠંડી વર્તાઈ રહી છે, જેને લઈ ગરીબો અને ભિક્ષુકોની હાલત કફોડી બની જવા પામી છે. જો કે હાલની ઠંડીએ કાતિલ કહેર વર્તાવતા પાલનપુર તેમજ ડીસામાં 5 વ્યક્તિઓના મોત થયા છે. જો કે વેપારી મથક ડીસામાં ગરીબો ઠંડી સામે રક્ષણ મેળવી શકે તે માટે વિવિધ સેવાભાવી સંગઠનો દ્વારા ગરીબોને ગરમ વસ્ત્રો અને ધાબળાઓનું વિતરણ કરવામાં આવે છે, જેને લઈ ગરીબોને રાહત મળી રહી છે. જો કે વેપારી મથક ડીસા શહેર આ ઠંડીમાં પણ મોખરે રહે છે. અહીંયા ઠંડીના કારણે જનજીવન હતપ્રભ રહે છે, જ્યારે આ ઠંડીમાં શહેરના ગરીબો અને ભિક્ષુકો રક્ષણ મેળવી શકે તે માટે આજે ડીસા કોલેજના NSS ગ્રુપ દ્વારા ગરીબોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડોક્ટર ભાનુભાઈ પટેલ, પ્રોફેસર આશાબેન ચૌધરી, વિજનભાઈ સોની, પ્રકાશભાઈ એડવોકેટ, કોલેજના પ્રિન્સિપાલની ઉપસ્થિતિમાં યોજાયેલ આ ધાબળા વિતરણ કાર્યક્રમમાં શહેરના સૌથી વધુ જરૂરિયાતમંદ લોકોને ઠંડી સામે કવચસમાં ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ હાલની કાતિલ ઠંડી વચ્ચે ડીસાના ગરીબોને સુરક્ષા કવચ મળી રહે તે માટે આજે ડીસા કોલેજના NSS ગ્રુપે ધાબળાનું વિતરણ કરી એક સરાહનીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કાંકરેજ તાલુકાના થરા ગામે આવેલ પ્રાથમિક શાળા નંબર 2 માં SMCના અધ્યક્ષ મગનભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને વાલી સંમેલન યોજાયું હતું. શાળાના વાલી સંમેલનમાં આચાર્ય ચહેરાભાઈ ગુર્જરે શાળામાં ચાલતી શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ વિશે ઉપસ્થિત વાલીગણને માહિતી પૂરી પાડી હતી, જેમાં થરાનગરમાં વસતા 6 થી 14 વર્ષના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તેમજ ગરીબ પરિવારો પણ જાગૃત બની પોતાના સંતાનોને શિક્ષણનો હક અપાવે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. સાથે સાથે શાળામાં શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરવા માટે ચલાવવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
તેમજ વાલીઓને પોતાના બાળકોને શિક્ષણના હક સાથે સરકારશ્રી દ્વારા મળતા તમામ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે એપીએમસીના મગનભાઈ દેસાઈ, જોઈતાભાઈ પ્રજાપતિ, ફકીર મોહમ્મદ સાંચોર, ભૂપેન્દ્રસિંહ પરમાર સહિત વાલીઓ અને ગુરુગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વાલી સંમેલનને સફળ બનાવ્યું હતું. ડીસા તાલુકાના જૂના ડીસા ગામે આવેલ પવિત્ર ગંગાજીના વોણામાં હાઈવે રોડને અડીને ડીસા નગરપાલિકા દ્વારા આડેધડ ઘન કચરા સાથે ઝેરી કચરો અને મેડિકલ વેસ્ટ કચરો ઠલવાઈ રહ્યો છે. તેથી જીવલેણ રોગચાળો ફાટી નીકળવાની શક્યતા વચ્ચે ગ્રામજનોના આરોગ્ય સામે ખતરો મંડરાયો છે. જિલ્લા કલેક્ટરશ્રીના આ હળાહળ અન્યાયના વિરોધમાં ગતરોજ જૂના ડીસાના પાંજરાપોળ ખાતે એકઠા થયેલા ગ્રામ લોકોએ 5 સભ્યોની કમિટી બનાવી તેના નેજા હેઠળ અદાલતના દ્વાર ખટખટાવવાનો નિર્ણય લીધો હતો. જૂના ડીસા ગામના સર્વે નંબર 72515ની 10 એકર જમીન તત્કાલીન જિલ્લા કલેક્ટરે તારીખ 29/12/2003ના હુકમથી ગામ લોકો કે ગ્રામ પંચાયતના હોદ્દેદારોને સાંભળ્યા વગર એકતરફી નિર્ણય લઈ ડીસા પાલિકાને ઘન કચરાના નિકાલ માટે ફાળવી દીધી હતી. જ્યાં પાલિકા દ્વારા ગામની નજીક અને હાઈવેને અડીને ઘન કચરા માટે ઝેરી કચરો અને મેડિકલ વેસ્ટ પણ ઠલવાઈ રહ્યો છે, જેના કારણે ગંદકીનું સામ્રાજ્ય છવાતા પારાવાર દુર્ગંધથી પ્રદૂષણની માત્રા વધી જવા પામી છે. આ કચરો સળગાવતા ઝેરી ધુમાડાથી આમ પ્રજા અને પશુ પંખી જીવો ઉપર વિપરીત અસર પડી રહી છે. યોગ્ય નિકાલ વગર કચરો ઠલવાતા દિન પ્રતિદિન ખુલ્લા કચરાના ઢગે જીવલેણ બીમારીઓ ફાટી નીકળવાની શક્યતાઓ છે. સાથે પવિત્ર ગંગાજી વોળાની ગરિમા પણ જળવાતી નથી અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. કલેક્ટરના આ તકલખી નિર્ણય સામે ગામ લોકોએ સરકારના મહેસૂલ વિભાગમાં અપીલ કરી હતી. તેથી મહેસૂલ સચિવે તારીખ 16/5/2011ના રોજ કલેક્ટરનો હુકમ ક્ષતિવાળો હોય અંશતઃ રદ કરી ફેર તપાસનો આદેશ કર્યો હતો. તેમ છતાં કલેક્ટરે હસ્તક્ષેપ કરવા યોગ્ય ન હોવાને બહાને જવાબદારી માથેથી ખભે કરી દીધી હતી, જેના વિરોધમાં ગતરોજ પાંજરાપોળમાં ગ્રામજનો એકઠા થયા હતા અને વ્યાપક ચર્ચા વિચારણા બાદ આ મુદ્દે 5 સભ્યોમાં ભીખાભાઈ પડિયાર, યાસીનભાઈ ચૌહાણ, ઇબ્રાહીમભાઈ ચાવડા, દિલીપભાઈ બારોટ અને નજીરભાઈ દાસુરાની સમિતિ બનાવી હતી. તેના નેજા હેઠળ અદાલત કે સચિવના દ્વાર ખટખટાવી છેક સુધી લડી લેવાનો નિર્ણય કર્યો હતો. જૂના ડીસા ગામના સર્વે નંબર 727 એક પૈકી 10 એકર જમીન 2003માં કલેક્ટર શ્રી બનાસકાંઠાએ ડીસા નગરપાલિકાને ઘન કચરા નિકાલ માટે ફાળવી આપેલ છે. આ સામે ગામ લોકોએ અત્યાર સુધી લડત આપી સચિવશ્રીમાં આ હુકમ કેન્સલ કરવા વિનંતી કરેલ. સચિવશ્રી મહેસૂલે આ ફાળવણી કરેલ હુકમ કલેક્ટરનો અંશત રદ કરી 10 એકર જમીન અંગે ફેર તપાસ કરવા કલેક્ટર શ્રી બનાસકાંઠાને ફાઇલ મોકલી આપી. આ સામે ફેર તપાસની કામગીરી મંદ ગતિએ કલેક્ટર શ્રી બનાસકાંઠાએ ચલાવેલ અને છેવટે તેઓએ તેમના હુકમ જે અગાઉ કરેલ હતો તે હુકમને હસ્તક્ષેપ ન કરવા ફરીથી હુકમ કરેલ છે અને ગામનો વિવાદ છે એ ઉભો જ રહેલ છે. એટલે આજરોજ ગામ લોકો આ હુકમથી નારાજ થઈ ગામની મિટિંગ બોલાવવામાં આવી અને લોકોએ આ અંગે ન્યાયના હિતમાં લડત આપવા ઠરાવ કરવામાં આવ્યો અને જો આ અંગે ન્યાય નહીં મળે તો લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા અને વોટનો બહિષ્કાર તૈયાર છે અને આવનાર આગામી ચૂંટણીમાં તેની અસર પડે તેવી ચર્ચા થઈ રહેલ છે. લાખણી તાલુકાના સેકરા ગામે તત્કાલીન તલાટી તેમજ અન્ય 2 ઈસમોની મદદથી ભત્રીજાને મૃત જાહેર કરી જમીન હડપ કરનાર કાકા વિરુદ્ધ આગથાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે 2 આરોપીની અટકાયત કરી તપાસનો દોર આરંભ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ સેકરા ગામના વતની બીજોલભાઈ મગનભાઈ કોળી બાપુનગર અમદાવાદ ખાતે વર્ષોથી રહે છે, જેથી તેમના વતનમાં રહેલ જમીન ઉપર તેમના કાકાની દાનત બગડી હતી અને તે જમીન પચાવી પાડવા માટે તેઓએ તત્કાલીન તલાટી તેમજ અન્ય 2 ઈસમોની મદદથી જમીનના રેકર્ડમાં જમીન માલિક તેમજ સાક્ષીઓની ખોટી સહીઓ કરી તેમજ રેકર્ડ ઉપર જમીન માલિકને મૃત જાહેર કરી ખોટા સોગંદનામા કરી ખોટા સિક્કા તેમજ અંગૂઠા તેમજ બનાવટી દસ્તાવેજ બનાવી 8 વર્ષ પહેલા સગા ભત્રીજાની જમીન પચાવી પાડી હતી. તે બાબતની જાણ ભત્રીજાને થતા તેણે આગથાળા પોલીસ મથકે તેના કાકા નટવરજી હરદાનજી કોળી દસ્તાવેજમાં ખોટી સહીઓ કરનાર અમૃતભાઈ ખેતાજી પ્રજાપતિ, તત્કાલીન તલાટી કમ મંત્રી સંજયભાઈ ભોજક
તેમજ આ કામમાં મદદ કરનાર કાનાભાઈ જગમાલભાઈ રબારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગથળા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરપી પટેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે ગુનામાં સંડોવાયેલ 2 આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શીકરા ગામે એક ખોટા દસ્તાવેજો બનાવી અને જમીન પડાવી લેવાનો એક કેસ ગુનો બનેલ છે, બરોબર. જેમાં 4 આરોપીઓ છે, એમાં એક તલાટી કમ મંત્રી પણ છે અને આ 4 આરોપીઓએ એકબીજાના સહયોગથી ખોટા દસ્તાવેજો બનાવી, ખોટા સહીઓ તથા અંગૂઠાઓ કરી અને એકબીજાના મેલાપડા નથી, બરોબર. સદરો ફરિયાદીની જે જમીન હતી તે પડાવી લીધેલ છે, બરોબર. અને એ અનુસંધાને આગથળા પોલીસ સ્ટેશને આઈપીસી કલમ 465, 67, 468, 120B મુજબ ગુનો દાખલ થયેલો છે. તેમાં ટોટલ 4 આરોપીઓમાંથી 2 આરોપીઓને પકડેલ છે અને બાકીના એક જે આરોપી છે તલાટી કમ મંત્રી અને બીજો એ હાલમાં પકડવાનું બાકી છે અને આગળની તપાસ હાલમાં પીએસઆઈ શ્રી ચલાવી રહ્યા છે. પાલનપુર તાલુકાના વેડંચા ગામ ખાતે આવેલ વેડંચા પ્રાથમિક શાળા નંબર 1 માં વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી સ્પર્ધા તેમજ વર્ષનો અંત અને શુભારંભ હેતુ અર્થેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે આ કાર્યક્રમમાં ધોરણ 5 થી 8ના તમામ બાળકોએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો. ત્યારે 30 જેટલી અવનવી ડિઝાઇનમાં વિવિધ રંગો, ફૂલો દ્વારા રંગોળીઓ સજાવવામાં આવી હતી. ત્યારે બાળકોની આવી આગવી કારકિર્દી નિહાળી ઉપસ્થિત શિક્ષકગણો મંત્રમુગ્ધ બની ગયા હતા. ત્યારબાદ 2013ના વર્ષનો અંત અને સને 2014ના શુભારંભ હેતુ અર્થેનો કાર્યક્રમ શાળાના બાળકો તથા શિક્ષકગણો, સ્ટાફગણ તેમજ આચાર્ય દર્શકભાઈ પ્રજાપતિ, દક્ષાબેન પ્રજાપતિ તેમજ મનોજભાઈ નાઈ દ્વારા ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. ગુડ બાય 2013 અને વેલકમ 2014ના અનુસંધાને વેડંચા પ્રાથમિક શાળા નંબર 1માં રંગોળી સ્પર્ધામાં ઘણા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તેમાં લોકોએ અલગ અલગ જાતની રંગોળી દોરી હતી અને ફૂલ, પાન અને કલરથી બનાવવાની હતી. વેડંચા પ્રાથમિક શાળામાં રંગોળીનું આયોજન કરેલ હતું, જેમાં ગુડ બાય 2013 અને વેલકમ 2014ના અનુસંધાને ધોરણ 5 થી 8ના બાળકોનું આયોજન કરેલ હતું. જેમાં ઘણા બધા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને કુલ 30 જેવી કૃતિઓ રજૂ કરવામાં આવેલ. બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય અને બાળક પોતાની રીતે ખીલે એ માટે આનું આયોજન કરવામાં આવેલ હતું. ગુજરાતમાં છેલ્લા એકાદ વર્ષથી શાકભાજીના ભાવમાં ઉત્તરોત્તર ભાવ વધારો થઈ રહ્યો છે. તેવા ભાવ વધારો શાકભાજીનું ઉત્પાદન વધતા નિયંત્રણમાં આવ્યો હોવાનું જણાવ્યું છે. આ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ શાકભાજી ક્ષેત્રમાં વધતી જતી નિકાસ, સંગ્રહખોરી, સરકારની પ્રજા પ્રત્યેની ઉદાસીનતા જેવા કારણોથી છેલ્લા 6 માસમાં શાકભાજીના ભાવો હદની સપાટી વટાવી ગયા હતા. જેમાં દિવાળી દરમિયાન તો સામાન્ય પરિવારોને પોસાય તેવા પણ શાકભાજીના ભાવો રહેવા પામ્યા ન હતા. દરમિયાન વર્તમાન ચોમાસા પછી રાજ્યની લાખો હેક્ટર જમીનમાં ખેતી સાથે હજારો હેક્ટર જમીનમાં શાકભાજીનું પણ વાવેતર થવા પામ્યું હતું. ઉપરોક્ત શાકભાજી ઉત્પાદન બજારમાં આવતા શાકભાજીના ભાવ મધ્યમ સપાટીએ પ્રવેશ્યા હોવાનું જાણવા મળેલ છે. પાલનપુરમાં પોલીસ તંત્રની લાપરવાહી સમો ગઠિયા તત્વો સક્રિય બની રહ્યા છે, જેને લઈ શહેરમાં ચીલ ઝડપના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જે જોતા લાગી રહ્યું છે કે પાલનપુરમાં નથી રહ્યો ગઠિયાઓને પોલીસનો ડર. કેમ કે ગત રોજ દિલ્હી ગેટ વિસ્તારની એક જ્વેલર્સની દુકાનમાં વેપારીની નજર ચૂકવી અજાણ્યો ગઠિયો રૂપિયા ભરેલો થેલો ઉઠાવી પલાયન થઈ ગયો હતો. જે બાદ સાંજના સમયે સિટીગેટ વિસ્તારમાં આવેલી એક ઇલેક્ટ્રિકની દુકાનમાં પણ ચીલ ઝડપનો બનાવ બન્યો હતો, જેમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ એક ગઠિયો વેપારીને વાતમાં ઉલઝી દુકાનમાંથી એક ડીવીડી પ્લેયરની ઉઠાંતરી કરી પલાયન થઈ ગયો હતો. જોકે આ ચીલ ઝડપના બનાવમાં વેપારીઓ પોલીસની ઝંઝટથી બચવા પોલીસ ફરિયાદથી દૂર રહે છે. ગત સાંજના સમયે થયેલ વધુ એક ચીલ ઝડપનો બનાવ જોઈએ તો પાલનપુરના સિટી લાઇટ રોડ ઉપર આવેલ આકાર ઇલેક્ટ્રોનિક નામની દુકાનમાં એક 30 વર્ષીય ગઠિયો ગ્રાહકના સ્વાંગમાં આવ્યો હતો, જ્યાં તેણે દુકાનદાર અનિલભાઈ ગુપ્તા પાસે ડીવીડી પ્લેયર જોવા માંગ્યું હતું. બાદમાં વેપારીને વાતોમાં ઉલઝી રાખી આ ગઠિયો ડીવીડી લઈ કાળા કલરની સ્કૂટી પર ફરાર થઈ ગયો હતો. જોકે ગ્રાહકના સ્વાંગમાં આવેલ અજાણ્યો ગઠિયો દુકાનદારની નજર સામે 3000ના ડીવીડી પ્લેયરની ઉઠાંતરી કરી ભાગી છૂટતા ભારે ચકચાર મચી જવા પામી છે. પાલનપુરમાં દુકાનોમાં ચીજ વસ્તુઓની ઉઠાંતરીના બનાવ સતત વધી રહ્યા છે, ત્યારે દુકાનદારોએ પણ પોતાના જાનમાલના રક્ષણ માટે
દુકાનોમાં સીસી કેમેરા લગાવવાની જરૂર છે. સાથે સાથે પોલીસ તંત્રે પણ ગઠિયાઓને નાથવા સજાગ બનવાની જરૂર છે. કાલે મારી સાંજે લગભગ સાંજે 8 વાગ્યાની આસપાસ એક ગ્રાહક આવ્યો. મતલબ એ રિસ્ટોની ચીટિંગ જ કરવા આવ્યો મારી પાસે. કાલે મારી પાસે એમ કહીને આવ્યો છે કે બાજુમાં હું હોમ થિયેટર જોઈને આવ્યો છું અને મારે ડીવીડી લેવો છે કે બાજુમાં ડીવીડી નથી હાજર. એ રીતે કહીને આવ્યો અને પછી ડીવીડી મેં અહીંયા બતાવ્યું તો કે આજે પૈસા મારી પાસે નથી, કારણ કે પ્રદીપભાઈ મને ઓળખે છે બાજુમાંવાળા, એટલે કે એમની ઓળખાણથી તમને બાકીમાં આપી દીધું. એટલે મેં એમને એમ કીધું કે ભાઈ પ્રદીપભાઈને ફોન કરાવો. તો એટલી વારમાં પછી ગઠિયાને મેં શું કે મારી ડીવીડી મારી બાજુમાં બીજી દુકાન છે એને ત્યાં ભાઈને આપવા માટે મોકલ્યો. એટલે કસ્ટમરે શું કર્યું કે ભાઈ ડીવીડી લઈને બારોબાર રવાના થઈ ગયો ત્યાંથી. કેટલી ઉંમરનો હતો અંદાજે? અંદાજે હશે 30 વર્ષની આસપાસની ઉંમરનો હશે. કેટલાની ડીવીડી હતું? 3000 કિંમતની. પોલીસ ફરિયાદ કરી છે? ના, આપણે પોલીસ ફરિયાદ નથી કરી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસવાસીઓ માટે હવામાન વિભાગના માઠા સમાચાર. આગામી સમયમાં રહેશે ઠંડીનું જોર. પાલનપુર ડીસામાં કોલ્ડ વેવ યથાવત રહેતા જનજીવન બને પ્રભાવિત. જૂના ડીસા ગામે ખડકાયેલા બજારની ત્રાહીમામ ગ્રામજનો હેરાન પરેશાન. ગંદકીનો યોગ્ય નિકાલ નહીં થાય તો ગ્રામજનો ખખડાશે ન્યાયાલયના દ્વાર. લાભણી તાલુકાના ટેકરા ગામે જમીન પચાવી પાડવાનું કારસ્તાન ભત્રીજાને મૃત જાહેર કરી જમીન હડપ કરવાનું ષડયંત્ર રચનાર. તલાટી સહિત 4 વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ. પોલીસ તંત્રની નિષ્ક્રિયતા વચ્ચે પાલનપુરમાં ચીજ ઝડપના બનાવનો સિલસિલો યથાવત. સિટી લાઇટ નજીક વધુ એક દુકાનમાં ઘૂસેલ ગઠિયાએ ગ્રાહકના સ્વાંગમાં કરી ડીવીડી પ્લેયરની ઉઠાંતરી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.